ઘણા વર્ષો પહેલા મહારાષ્ટ્રની ધરતી પર એક મહાન સંતનો જન્મ થયો હતો. એ હતા સંત એકનાથજી. ભક્તિ, જ્ઞાન, દયા અને સેવાભાવના કારણે તેઓ આજે પણ અવિનાશી સ્મૃતિ રૂપે યાદ કરવામાં આવે છે. સંત એકનાથજીના જીવનમાં અનેક પ્રસંગો એવા છે જે આપણને ભક્તિ, સમાનતા અને માનવતા શું છે તે સમજાવે છે. સંત એકનાથજીનો જન્મ એક ધાર્મિક અને સંસ્કારી કુટુંબમાં થયો હતો. બાળપણથી જ તેઓ બહુ જ વિવેકી અને ભક્તિ પ્રવૃત્તિ ધરાવતા હતા. તેમનું મન હંમેશા ભજન, કીર્તન અને સત્સંગમાં લાગતું હતું. બાળપણમાં જ તેઓએ સાબિત કરી દીધું કે આ જીવન માત્ર પોતાના માટે નથી, પરંતુ બીજાની સેવા કરવા માટે છે. તેમની યુવાનીમાં એક પ્રસંગ થયો. એક દિવસ સંત એકનાથજી ગંગાજી પાસે સ્નાન કરવા ગયા હતા. એ સમયે એક વૃદ્ધ બ્રાહ્મણ આવ્યો અને ખૂબ જ નમ્રતાથી કહ્યું કે મને બહુ ભૂખ લાગી છે, તમે કંઈ ખવડાવી શકો? એકનાથજીએ તાત્કાલિક પોતાના ઘરમાંથી ભોજન લાવ્યું અને તેને અર્પણ કર્યું. એ વૃદ્ધ ખુશ થઈને આશીર્વાદ આપી ગયા. આ પ્રસંગે ગામના લોકો જોયું કે એકનાથજીને બીજાની સેવા કરવાથી કેવો આનંદ મળ્યો. બીજો પ્રસંગ એકનાથજીની દાનશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે. એક વખત તેઓએ ગરીબોને અનાજ વિતરણ કરવાનું શરૂ કર્યું. તેઓ જે કમાતા એમાંથી પોતાનું જરૂરિયાત જેટલું રાખીને બાકી બધું ગરીબો અને જરૂરિયાતમંદોને આપી દેતા. ગામના લોકો કહેતા, એકનાથજી પાસે પૈસા લાંબા સમય સુધી ટકતા નથી, કારણ કે તેઓ બધું દાન કરી દે છે. એક ખૂબ જ લોકપ્રિય પ્રસંગ છે સંત એકનાથજી અને ગંગાજળ. એકનાથજી કાશીમાંથી ગંગાજળ લઈને આવ્યા હતા અને ગામના લોકોને આપી દેવાનો નક્કી કર્યો. માર્ગમાં મુસ્લિમોનો એક સમૂહ તેમને ચકમો આપવા આવ્યો અને ગંગાજળ છીનવવાનો પ્રયત્ન કર્યો. એ સમયે એકનાથજી ગુસ્સે ન થયા, પરંતુ પ્રેમપૂર્વક કહ્યું કે આ તો ગંગાજળ છે, સૌ માટે છે. જો તમારે જોઈએ તો તમે પણ પી શકો. એ પ્રસંગથી સૌને સમજાયું કે તેમની ભક્તિ માત્ર પોતાના માટે નહીં, પરંતુ સર્વ માટે હતી. તેમના જીવનમાં એક મોટો પ્રસંગ એવો છે જ્યારે એકનાથજી સામે ઘણી મુશ્કેલીઓ આવી. કેટલાક લોકો તેમને બદનામ કરવાનો પ્રયત્ન કરતા, તેમના ભક્તિને હાસ્યાસ્પદ બનાવતા. તેમ છતાં એકનાથજી ક્યારેય પોતાના માર્ગ પરથી હટ્યા નહીં. તેઓ કહેતા કે જગત શું કહે છે તે મહત્વનું નથી, હું મારા પરમાત્મા માટે જે કરું છું એ જ સાચું છે. એકવાર ગામના એક દુષ્કર્મી માણસે તેમને પરીક્ષામાં મૂકવા માટે એમના ઘરની બહાર ગંદકી ફેંકી દીધી. એકનાથજીએ સવારે ઉઠીને જોયું ત્યારે તેઓ ગુસ્સે થવાના બદલે તે ગંદકી સાફ કરવા લાગ્યા અને સાથે ભજન પણ ગાતા રહ્યા. એ જોઈને માણસને પોતાની ભૂલનો અફસોસ થયો અને અંતે એ પણ એકનાથજીના ભક્તોમાં સામેલ થયો. એકનાથજી માત્ર ભક્તિમાં જ નહીં, પણ સાહિત્યમાં પણ પ્રસિદ્ધ હતા. તેમણે અનેક અભંગ, ભજન અને કીર્તન રચ્યા. તેમની રચનાઓમાં ભક્તિ સાથે સમાજને સાચા માર્ગ પર લઈ જવાની પ્રેરણા મળે છે. તેઓ હંમેશા કહેતા કે ભક્તિ એ માત્ર મંદિરમાં દીવો કરવો કે જાપ કરવું નથી. ભક્તિ એ છે ગરીબની મદદ કરવી, પીડિતને આશ્રય આપવો અને સર્વમાં ભગવાનને જોવું. એક પ્રસંગ એવો પણ છે જ્યાં એકનાથજી ગરીબ બાળકોને ભણાવતા હતા. ઘણા લોકો એમ કહેતા કે આ બાળકો કશું નહીં શીખે, પણ એકનાથજી કહેતા કે બધા માનવીમાં ભગવાન છે. એક દીવો બીજા દીવાને પ્રગટાવે તેમ એક જ્ઞાની જો પ્રેમપૂર્વક ભણાવે તો આ જ્ઞાન પણ દૂર થઈ શકે. એકનાથજીનું જીવન દયા અને ક્ષમાનું સાક્ષાત ઉદાહરણ છે. એકવાર એક વ્યક્તિએ તેમને રસ્તા પર અકારણ ગાળો આપી. એકનાથજી શાંતિથી સાંભળતા રહ્યા. કોઈ ભક્તે પૂછ્યું કે મહારાજ, તમે ગુસ્સે કેમ નથી કર્યા? તો એઓ સ્મિતથી બોલ્યા કે જો કોઈ માણસ મારી પર ગાળો કરે છે તો એ પોતાની અંદરની અગ્નિને બહાર કાઢી રહ્યો છે. મને તો એ માટે તેને આભાર માનવો જોઈએ કે તેણે પોતાનું દુઃખ મારે પર ઉતારી દીધું. તેમના જીવનના અંતિમ સમય સુધી તેઓ ભજન, કીર્તન અને સેવા ચાલુ રાખી. લોકો કહેતા કે તેમના દર્શનથી જ મનમાં શાંતિ આવી જતી હતી. તેમના ઉપદેશો આજે પણ લાખો લોકોને જીવનમાં સાચા માર્ગ પર ચાલવા પ્રેરણા આપે છે. આ વાર્તા આપણને શીખવે છે કે સાચી ભક્તિ માત્ર મંદિરમાં નથી, પરંતુ સર્વમાં ભગવાનને જોવામાં છે. દાન કરવાથી સંપત્તિ ઓછી થતી નથી, પરંતુ હૃદય વધારે સમૃદ્ધ બને છે. ક્ષમા અને દયા માનવીને મહાન બનાવે છે. સમાજ માટે જીવવું એ જ સાચું જીવન છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા સગા સંબંધીઓ તથા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કેમ કે અમે આવી જ રસપ્રદ વાર્તાઓ અને પ્રેરણાદાયક વિડીયો
અમારી આ ચેનલ પર લાવતા રહીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.